આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. હેડિંગમાંથી શબ્દ સમજો. ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું છે. બોર્ડમાં કુલ કેટલા માર્કમાં પૂછાય છે? ગુણભાર. વિભાગ એ 1 વિકલ્પ 1 માર્ક, વિભાગ બી 1 સવાલ 1 માર્ક, વિભાગ સીમાં આપણને 2 પ્રશ્નો પૂછાશે. આમ નોંધઈ પૂછાઈ શકે, થિયરી પૂછાઈ શકે અને આ ચેપ્ટરમાં આપણને અથવામાં પણ પૂછાઈ શકે છે. તો વિભાગ સી 2 પ્રશ્નો 6 માર્ક, ટોટલ ચેપ્ટર આપણને 8 માર્કનું બોર્ડમાં પૂછાશે. ફરીથી ચેપ્ટરનું હેડિંગ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. તો ચેપ્ટર પહેલામાં આપણે 3 શબ્દો ભણ્યા: ભાગીદાર, ભાગીદારી અને ભાગીદારી પેઢી. તો 3માંથી આપણે કોનું વિસર્જન કરવાનું છે? તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે વિસર્જનનો અર્થ સમજીએ. આપણી ગુજરાતી ભાષામાં વિસર્જન એટલે બંધ કરવું, પરંતુ ભાગીદારીમાં નિયમ એવો છે કે શરૂ કરવો હોય તોય કાયદાની જરૂર પડે અને બંધ કરવું હોય તોય આપણે કાયદાની જરૂર પડે. તો આપણી રીતે બંધ કરી દઈએ ધંધો તો એને પેઢીનું વિસર્જન કહેવાય નહીં. તો એનો અર્થ સમજીએ. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરી દે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ, આ શબ્દ લખવો મહત્વનો છે, ફરજિયાત છે. કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું શું થયું કહેવાય? વિસર્જન. બોર્ડમાં 2 સવાલ આપણને પૂછાય છે. વિસર્જનનો અર્થ આપો તો આપણે આ લખવાનો છે. બીજું આપણને પૂછાય છે પેઢીનું વિસર્જન, તો આપણે હમણાં જોશું. તો ફરીથી, જ્યારે ભાગીદારી પેઢીનું તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરી દે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ, એટલે કાયદામાં આપણે નોંધણી કરાવવાની છે કે ભાઈ આ પેઢી અમે બંધ કરીએ છીએ, અને કાયદો મંજૂરી આપે અને પેઢી બંધ થાય ત્યારે એને ભાગીદારી પેઢીનું શું થયું કહેવાય? વિસર્જન. બીજો પણ એક અર્થ છે. એક સિવાયના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય ત્યારે ભાગીદારીનો અંત આવે છે. 3 વ્યક્તિ હતા, એ, બી અને સી. 3એ ભેગા થઈને પેઢી શરૂ કરી. તો એ ભાગીદાર કહેવાય, બી ભાગીદાર કહેવાય, સી ભાગીદાર કહેવાય. 3 વચ્ચે જે કાંઈ ઊભું થયું એને ભાગીદારી કહેવાય. હવે આપણને શું કીધું? એક સિવાયના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય. હવે એક જ ભાગીદાર વધ્યો, બાકી બધા છૂટા થઈ ગયા. હવે એક વધ્યો તો ધોરણ 11માં ભણી ગયા, એને એકાંકી વેપારી અથવા વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. તો એને ભાગીદારી પેઢી રહી કહેવાય નહીં. અને ચાલુ રહે તો તે એક ભાગીદાર હવે પેઢીનો વૈયક્તિક માલિક બને છે. આ રીતે પણ પેઢીનું શું થાય? વિસર્જન. તો આ હતું વિસર્જનનો અર્થ. પણ શક્ય હોય તો આપણે પહેલો જ અર્થ લખવાનો છે. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું શું થયું કહેવાય? વિસર્જન. તો આ સૌ પ્રથમ આપણે સમજ્યા વિસર્જનનો અર્થ. હવે 2 શબ્દો આપણે કીધા હતા, પેઢી અને ભાગીદારીનું વિસર્જન. તો બંનેનો આપણે અર્થ સમજીએ કે પેઢીનું વિસર્જન ક્યારે થયું કહેવાય અને ભાગીદારીનું વિસર્જન ક્યારે થાય. તો એમાં પહેલું આપણે સમજીએ પેઢીનું વિસર્જન. અગાઉ આપણે શીખી ગયા ભારતીય ભાગીદારી ધારાની કલમ 339. અગાઉના અર્થમાં આપણે શીખ્યા હતા કાયદાકીય દ્રષ્ટિએ. અહીંયા એ જ શબ્દ આવ્યો પણ એણે ફેરવી નાખ્યો. ભારતીય ભાગીદારી ધારાની કલમ 339 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે. હવે બધા જ ભાગીદારો છૂટા થઈ ગયા તો વધ્યું કોણ? કોઈ નહીં. તો હવે ધંધો શરૂ રહી શકે એમ નથી. તો એને ભાગીદારી પેઢીનું શું થયું કહેવાય? વિસર્જન. આ જોયું આપણે પેઢીનું વિસર્જન. હવે પરીક્ષામાં આપણને એવું પૂછાય કે ભાગીદારીનું વિસર્જન, તો એનો અર્થ સમજીએ. તો ભાગીદારીનું વિસર્જન
પહેલાં આપણી ભાષામાં સરળમાં સમજીએ. 3 ભાગીદાર છે, એ, બી અને સી. માનો કે કોઈ કારણસર સી નામનો ભાગીદાર છે એ ધંધો છોડીને જતો રહે છે. પેઢી સારી ચાલે છે. સી ભાગીદાર ગયો, એ બી તો ભાગીદાર વધ્યા જ. તો જરૂરી નથી કે સી ને જવાથી એ અને બી છે એ ધંધો બંધ કરી દે. ધંધો સારો ચાલે છે, એ બી ને કોઈ પ્રશ્ન નથી, તો એ અને બી ધંધો શરૂ રાખશે. તો આવા સંજોગોમાં પેઢી બંધ થતી નથી, એટલે પેઢીનું વિસર્જન થતું નથી. તો અહીંયા પેઢીનું વિસર્જન ન કહેવાય, પણ ચેપ્ટર નંબર 3માં આપણે શીખી ગયા પુનર્ગઠન થયું. પુનર્ગઠન એટલે શું? તો કે 3 ભાગીદારો હતા, એમાંથી સી નામનો ભાગીદાર છૂટો થયો, મૃત્યુ પામ્યો કે કોઈ કારણસર ધંધો છોડ્યો, તો એ અને બી તો વધે જ છે, એ તો ધંધો શરૂ જ રાખે છે. તો આવા સંજોગોમાં પેઢીનું નહીં પણ કોનું વિસર્જન થયું કહેવાય? ભાગીદારીનું. કારણ કે એ અને બી જે વધ્યા એ આખી નવેસરથી ભાગીદારી ઊભી કરશે. પેઢી નહીં, નવેસરથી ભાગીદારી ઊભી કરશે. તો ભાગીદારીનું વિસર્જન જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર એક ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અન્ય કારણસર ધંધો બંધ કરવામાં ન આવે. એક ભાગીદાર જતો રહે છે પણ ધંધો બંધ કરતા નથી, બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, ત્યારે જૂની ભાગીદારીનું શું થયું કહેવાય? વિસર્જન. સમજો કે જૂના 3 હતા, સી નીકળી ગયો, એટલે જૂની ભાગીદારી આખી છે એ તો નવેસરથી બનાવવી પડશે, એટલે જૂની ભાગીદારીનું વિસર્જન થયું. આને ભાગીદારીનું શું કહેવાય? વિસર્જન. આવા સંજોગોમાં બાકીના ભાગીદારો તો ધંધો શરૂ જ રાખે છે, તો પાછી નવી ભાગીદારીનું શરૂઆત પણ કહેવાય. તો આપણને સવાલ શું પૂછાય છે એના ઉપરથી ખાસ લખવાનું છે. પેઢીનું વિસર્જન પૂછાય તો એ, ભાગીદારીનું વિસર્જન પૂછાય તો બી, અને માત્ર તમને એવું પૂછાય કે વિસર્જનનો અર્થ આપો, તો આપણે શરૂઆતમાં શીખી ગયા વિસર્જનનો અર્થ. પેઢીના વિસર્જનની પદ્ધતિઓ કે રીતો, મુખ્ય 2 રીતો છે આપણી પાસે વિસર્જનની. હવે 2 સવાલ એવા પૂછાય. પહેલો ભાગ છે એમાં 7 ચેપ્ટર છે, 1 થી 7 ચેપ્ટર ભાગીદારીના છે. તો આપણને એવો સવાલ પૂછાય કે ભારતીય ભાગીદારી કાયદો કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો? તો કે 1932માં. ભાગ 2માં જેટલા ચેપ્ટર છે એ બધા કંપનીના છે. તો ત્યાં આપણને એવો સવાલ પૂછાય કે કંપનીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 1956માં. તો અહીંયા આપણને કીધું છે ભારતીય ભાગીદારી ધારા 1932 મુજબ પેઢીનું વિસર્જન કરવાની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે? 2. નંબર 1 સામાન્ય વિસર્જન, એને કહેવાય અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, અને આપણી ભાષામાં એને મરજિયાત વિસર્જન પણ કહેવાય. સ્વાધ્યાયમાં આપણને, બોર્ડમાં આપણને પ્રશ્ન પણ પૂછાય છે મરજિયાત વિસર્જન એટલે શું? તો એનો અભ્યાસ હમણાં આપણે કરીશું. બીજી પદ્ધતિ છે અદાલત દ્વારા વિસર્જન. તો એવા વિસર્જનમાં અદાલત હસ્તક્ષેપ કરશે, અદાલત હુકમ કરશે કે પેઢીનું વિસર્જન કરો. તો બંને પદ્ધતિઓ આપણે વિગતવાર જોવાની છે. આમાંથી આપણને ઘણીવાર વિકલ્પ અથવા તો એક વાક્યનો સવાલ બોર્ડમાં પૂછાય છે. ફરીથી યાદ રાખજો, આ ચેપ્ટર મોટે ભાગે થિયરિકલ છે. જે કાંઈ પ્રશ્નો છે એ આમનોંધ છે. ઉદાહરણ 9 એકાદો દાખલો છે ને એકાદો સ્વાધ્યાયમાં દાખલો છે, બાકી મોટે ભાગે થિયરી છે. એટલે થિયરી ઉપર ખાસ આપણે ભાર આપવાનો છે 8 માર્કના ચેપ્ટર માટે. તો 2 પદ્ધતિઓ જોયા, સામાન્ય વિસર્જન, અદાલત દ્વારા વિસર્જન. હવે આપણે સામાન્ય વિસર્જનમાં કેટલાય મુદ્દાઓ છે એને ચર્ચા કરીએ. તો સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જનમાં નંબર 1 છે સર્વસંમતિથી વિસર્જન થાય. જ્યારે જેટલા ભાગીદારો છે એ બધા ભાગીદારો ભેગા મળી નક્કી કરે કે ભાઈ હવે ભવિષ્યમાં પેઢી ચાલુ રાખવી હિતાવહ નથી, નફો ઓછો થાય, પેઢી સતત ખોટમાં ચાલતી હોય કે કોઈ એવા કારણ હોય કે જેને લીધે પેઢી શરૂ રાખવી હિતાવહ નથી, તો એવા સંજોગોમાં બધા ભાગીદારો ભેગા મળી
પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કરે તો એને સર્વસંમતિથી વિસર્જન થયું કહેવાય. છેલ્લી લાઈન ખાસ વાંચજો, એને મરજિયાત વિસર્જન પણ કહેવાય. અગાઉ આપણે ચર્ચા કરી હતી મરજિયાત વિસર્જન એટલે શું પૂછાય તો કે બધા ભાગીદારો ભેગા મળી સર્વસંમતિથી પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કરે તો એવા વિસર્જનને મરજિયાત વિસર્જન પણ કહેવાય. તો સામાન્ય વિસર્જનમાં નંબર 1 સર્વસંમતિથી શીખ્યા આપણે. નંબર 2 કરાર દ્વારા. કરારમાં શું છે? જ્યારે પેઢી શરૂ થાય ત્યારે ભાગીદારો વચ્ચે કરાર નક્કી થાય છે. માનો કે કોઈ એ નામનો ભાગીદાર છે એ XYZ નામની પેઢીમાં ભાગીદાર બન્યો, અથવા A, B અને C 3 ભાગીદારોએ પેઢી શરૂ કરી. હવે એમણે નક્કી કર્યું ભાઈ પેઢી આપણે 5 વર્ષ સુધી ચલાવશું. તો આજે 5 વર્ષથી કરાર નક્કી થયો. આવું આપણે રોજિંદા જીવનમાં ક્યાં બને છે? આપણે સુરત, અમદાવાદ, બોમ્બે કોઈ સગાવાલા રહેતા હોય તો ખાસ પૂછવું, મકાન ભાડે રાખે ત્યારે આપણે ભાડા કરાર કરીએ છીએ. એ કરાર કેટલા માસનો હોય છે? 11 માસનો. જેવા 11 માસ પૂરા થાય, કરાર પૂરો થાય એટલે મકાન આપણે ખાલી કરવું પડે, બીજું ગોત્યા રાખવાનું. તો આ થયું કરાર દ્વારા. કરાર દ્વારા વિસર્જન. પછીનો શબ્દ છે કાયદા દ્વારા વિસર્જન. આ ખાસ આપણને પરીક્ષામાં પૂછાય એવું છે. નંબર 3 કાયદા દ્વારા વિસર્જન. કાયદો જોઈએ એટલે આપણે લખીએ છીએ અદાલત. અદાલત શબ્દ આવે તો જ અદાલત દ્વારા વિસર્જનમાં જવાનું છે. જો કાયદા દ્વારા વિસર્જન પૂછાય તો આ તમારે 2 જ લાઈન લખવાની છે, અને પૂછાય તો 1 માર્કના સવાલમાં જ આપણને પૂછાવાનું છે. તો પહેલું, પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. પહેલું અડધું સમજીએ. પેઢીના બધા ભાગીદારો નાદાર થઈ ગયા, વધ્યું કોણ? કોઈ નહીં. નાદાર કોણ જાહેર કરે? કોર્ટ. હવે કોર્ટે નાદાર જાહેર કર્યા એટલે એ ભાગીદાર આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ એ વ્યક્તિ ભાગીદાર તરીકે રહી ન શકે, કારણ કે નાદાર થયો. મિલકતો ઓછી, દેવું વધુ, બધી જગ્યાએથી એનો હિસ્સો કોર્ટમાં જશે. તો એવા સંજોગોમાં બધા ભાગીદારો નાદાર થઈ ગયા, કોઈ ભાગીદાર વધ્યા જ નહીં, કોઈ છે જ નહીં, એટલે ફરજિયાત કાયદા દ્વારા પેઢીનું શું કરવું પડે? વિસર્જન. એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય. અગાઉ આપણે શીખી ગયા એક ભાગીદાર વધ્યો, બાકી બધા નાદાર થઈ ગયા. હવે એક વધ્યો તો એ વૈયક્તિક માલિકી અથવા એકાંકી વેપારી કહેવાય, તો પણ એને ભાગીદારી પેઢી કહેવાય નહીં. એટલે તો પણ ભાગીદારી પેઢીનું શું કરવું પડે? આપણે વિસર્જન. બીજો નંબર છે પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને. આપણે ધંધો ચાલુ જ છે, કોઈ પ્રવર્તમાનમાં એવા કાયદાઓ આવી ગયા, માનો કે 2009માં આવ્યું તો ગુટખાબંધી. હવે એને લીધે અસર શું થઈ? તો કે ગુજરાતમાં ગુટખાબંધી આવવાને લીધે ગુટખાના જેટલા એકમો હતા એ બધા કેવા બની ગયા? ગેરકાયદેસર. એટલે ફરજિયાત એમણે ધંધો શું કરવો પડે? બંધ. તો પણ પેઢીનું શું કહેવાય? વિસર્જન. હમણાં પ્રવર્તમાનમાં એક કાયદો આવ્યો, પ્લાસ્ટિક બંધી 20 માઇક્રોનથી. બરાબર, એવો કંઈક નિયમ છે કે ભાઈ પતલા જબલા છે એ પર્યાવરણને પ્લાસ્ટિક નુકસાન સૌથી વધારે કરે છે, તો 20 માઇક્રોનથી નીચેના જે છે એ પ્લાસ્ટિક સડતું નથી. એક રિપોર્ટ મુજબ તો એક પ્લાસ્ટિકની પાણીની બોટલ 400 વર્ષે સડે છે. તો 400 વર્ષ સુધી પર્યાવરણને નુકસાન કરે. તો આવા સંજોગોમાં વિશ્વના બધા દેશોએ નક્કી કર્યું છે કે જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો. તો એવા સંજોગોમાં માનો કે ગુજરાત નિયમ લાવ્યો કે ભાઈ 20 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક બેગ છે એ ગુજરાતમાં પ્રતિબંધ. હવે સમજો કે આપણી પેઢી 20 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક બેગ બનાવે છે, કાયદો આવ્યો, આપણો ધંધો કેવો બની ગયો? ગેરકાયદેસર. પેઢીનું શું કરવું પડે? વિસર્જન. તો ફરીથી સર્વસંમતિથી બધા ભાગીદારો ભેગા થઈને વિસર્જન કરશે. કરાર. જ્યારે પેઢી શરૂ કરીએ ત્યારે આપણે નક્કી કર્યું છે 5 વર્ષની પેઢી, 10 વર્ષની પેઢી. તો આ કરાર થયો આપણો. કાયદા દ્વારા વિસર્જનમાં 2 મુદ્દા લખવાના છે, પૂછાય તો ખાસ. પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય. પેઢીનો ધંધો ચલાવવો કેવો બને? ગેરકાયદેસર.
કોઈ નિયમોમાં ફેરફાર થઈ જાય. પછીનો મુદ્દો શીખીએ ચોક્કસ ઘટનાને કારણે. એમાં એક ઉપર આપણે શીખી ગયા હતા કરાર દ્વારા. એમાં આપણે કીધું હતું ભાઈ 5 વર્ષની પેઢી, 5 વર્ષ પૂરા થાય આપોઆપ પેઢીનું શું કરવું પડે? વિસર્જન. તો ચોક્કસ ઘટનામાં પહેલો મુદ્દો એ જ છે, જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદ્દત માટેની હોય તો તેની મુદ્દત પૂરી થતાં વિસર્જન થાય. આપણે અગાઉ બોલ્યા હતા કે ભાઈ પેઢી શરૂ કરી ત્યારે આપણે કરારનામું બનાવ્યું. એમાં આપણે કીધું ભાઈ 10 વર્ષની ભાગીદારી પેઢી. જેવા 10 વર્ષ પૂરા થયા, કરાર પૂરો થયો, આપોઆપ પેઢીનું શું કરવું પડે? વિસર્જન. કોઈ ચોક્કસ હેતુ માટે પેઢી સ્થપાય હોય અને ચોક્કસ હેતુ પૂર્ણ થાય તો પણ પેઢીનું શું કરવું પડે? વિસર્જન. ખાસ કરીને 2 વ્હીલ 4 વ્હીલ હોય એમાં મોટા ભાગની કંપનીઓ આખી કાર એક જગ્યાએ ડિઝાઇન નથી કરતી. બહારની બોડી, એનો શેપ કોઈ અલગ ડિઝાઇન કરતા હોય, એનું એન્જિન કોઈ અલગ ડિઝાઇન કરતા હોય. ભારતમાં છે મારુતિ સુઝુકી, તો મોટા ભાગના એન્જિન જાપાનની સુઝુકી તૈયાર કરે છે. હવે આપણને ખ્યાલ છે ભારતમાં ગાડીઓ કેવી માગે? એવરેજ વાળી. તો એવરેજ માટે સૌથી મહત્વનું સાધન છે કાર્બેટર. તો ભારતમાં એવા ઘણા એન્જિનિયરોએ ગ્રુપ બનાવ્યું, પેઢી બનાવી કે જેઓએ નવા નવા કાર્બેટર બનાવ્યા કે જે જૂના કાર્બેટર કરતાં, જૂની ગાડીઓ કરતાં એવરેજ વધુ આપતી હોય. હવે એ ગ્રુપ એવું છે કે આખી કાર બનાવીને બજારમાં વેચી શકે એમ નથી. તો એવા સંજોગોમાં એ શું કરશે? તો કે એની કાર્બેટરની ડિઝાઇન છે એ આવી ઓટો કંપનીઓને વેચાણ કરી દેશે. જે કાંઈ રૂપિયા આવશે એ જેટલા ભાગીદારો હતા બધા વચ્ચે વેચી લેશે. એમનો હેતુ હતો એ પૂર્ણ થયો. પેઢીનું શું કરવાનું? વિસર્જન. બીજો એક ધંધો છે બિલ્ડરોનો, એમાં પણ આવું બને છે. કોઈ એક સાઇટ મળી, જગ્યા મળી, પ્લોટ મળ્યો, એને વિકાસ કરવો છે તો 2-3 વ્યક્તિઓ ભેગા થયા, બિલ્ડરો, પેઢી ઊભી કરી, સાઇટ વિકસાવી, ડેવલપ થઈ, વેચાઈ ગઈ, પૂરું થઈ ગયું. એવું બને કે ભાગીદારોનો હેતુ પૂરો થયો, જુદા પડી ગયા, તો પણ પેઢીનું શું થયું? વિસર્જન. તો કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાય હોય અને હેતુ પૂર્ણ થાય તો આપોઆપ પેઢીનું શું થાય છે? વિસર્જન. નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારોને આપે છે. 3 ભાગીદાર છે, A, B અને C. માનો કે સીને એવું લાગે કે હવે પેઢીનું ભવિષ્ય નથી, અત્યારે નફો નથી, વ્હીલો વ્હીલ ચાલે છે, નહીં નફો નહીં નુકસાન, બ્રેક ઇવન પોઈન્ટ આપણી ભાષામાં. હવે સીને એવું લાગે કે પેઢીનું ભવિષ્ય નથી અને બંધ કરવામાં વધુ સરળતા છે, તો એવા સંજોગોમાં સી છે એ બાકીના ભાગીદારોને લેખિત નોટિસ આપશે કે ભાઈ મારો ઈરાદો પેઢીનું વિસર્જન કરવાનો છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચે ભાગીદારીનો શું આવે છે? અંત આવે છે. હવે માનો કે 2 જ ભાગીદાર હોય, A અને B. બીએ લેખિત નોટિસ આપી કે ભાઈ હવે પેઢીનું વિસર્જન કરવાનો ઈરાદો છે. નોટિસની તારીખથી ભાગીદાર છૂટો થઈ ગયો, ભાગીદારીનો અંત આવ્યો, A બીમાંથી B છૂટો થઈ ગયો, વધ્યો A. તો આને શું કહેવાય? ભાગીદારી પેઢીનું વિસર્જન. કારણ કે એક જ વ્યક્તિ વધ્યો A અને એ છે એ વૈયક્તિક માલિકીની પેઢી બને એટલે ભાગીદારી પેઢી રહેતી નથી. તો સામાન્ય વિસર્જનમાં મુખ્ય 5 મુદ્દાઓ આપણે શીખ્યા. સર્વસંમતિથી વિસર્જન, કરાર દ્વારા વિસર્જન, કાયદા દ્વારા વિસર્જન, ચોક્કસ ઘટનાને કારણે, નોટિસ દ્વારા વિસર્જન. 2 મુદ્દા આપણે ખાસ તૈયાર કરવાના છે, કાયદા દ્વારા વિસર્જન અને ચોક્કસ ઘટનાને કારણે. એક સવાલ બોર્ડમાં આપણને ઘણીવાર પૂછાઈ ગયો છે, મરજિયાત વિસર્જન સૌથી પહેલા જોયું. તો આ હતી આપણી પહેલી પદ્ધતિ, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. હવે બીજી પદ્ધતિ આપણે ભણીએ, અદાલત દ્વારા વિસર્જન. તો નંબર 2, અદાલત દ્વારા વિસર્જન. કોઈ પણ ભાગીદારી પેઢી, એમાં તમારે એક યાદ રાખવાનું છે કે ધંધામાં 2 જ ભાગીદારો છે.
બે ભાગીદારમાંથી કોઈ પણ એક ભાગીદાર છે અદાલતમાં અરજી કરે છે છૂટા થવા માટે. હવે બેમાંથી એક ભાગીદાર છૂટો થઈ ગયો, વધ્યો એક જ ભાગીદાર. હવે એક જ વધ્યો તો ભાગીદારી પેઢી કહેવાય નહીં, વૈયક્તિક માલિકી થઈ ગઈ. અને અરજી ક્યાં થવાની છે? અદાલતમાં. એટલે કોર્ટ જ હુકમ કરશે કે ભાઈ આ પેઢી બંધ કરી દો. એટલે એને અદાલત દ્વારા પેઢીનું શું થયું કહેવાય? વિસર્જન. એના 7 સંજોગો છે. વારંવાર 2 માર્કમાં આપણને બોર્ડમાં પૂછાઈ ગયું છે. એટલે ખાસ આપણે 7 મુદ્દા તૈયાર કરવાના છે. બને તો ક્રમમાં જ લખશું. પહેલો મુદ્દો છે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. આપણી પૂર્વધારણા શું હતી? તો કે ધંધામાં 2 જ ભાગીદાર છે, એમાંથી એક ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો. હું તમે કઈ એક ગાંડો થઈ ગયો એ નથી નક્કી કરવાનું. નક્કી કોણ કરશે? અદાલત. કારણ કે આપણે કોઈ 2માંથી એક ભાગીદાર અદાલતમાં જશે. અદાલત નક્કી કરે કે એક ભાગીદાર અસ્થિર મગજનો છે. અસ્થિર મગજનો વ્યક્તિ ભારતમાં ક્યાંય કોઈ વ્યવહાર કરવા માટે સક્ષમ નથી. તો એવા સંજોગોમાં એક જ ભાગીદાર વધ્યો, એકાંકી વેપારી બની ગઈ, વૈયક્તિક માલિકી થઈ ગઈ. એટલે અદાલત જ તે પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરશે. તો નંબર 1 કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. નંબર 2 કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. એટલે શું? તો કે ફરજો તમે 2 રીતે બજાવી શકો, શારીરિક રીતે, આર્થિક રીતે. કોઈ ભાગીદારને કોઈ એવા પ્રશ્નો ઊભા થયા કે જેને લીધે એ શારીરિક, કોઈ હાથ ભાંગ્યો, પગ ભાંગ્યો, કોઈ તકલીફ પડી, કોઈ એવા રોગ થયા કે જેને લીધે ધંધામાં કામકાજ કરી શકવાનો નથી. આ થઈ ગયું શારીરિક. હવે આર્થિક. મારે ભાગીદાર તો થવું છે ઘણા ધંધામાં, પણ મારી પાસે રૂપિયા જ નથી. હવે કોઈ પણ ધંધામાં આપણને એમના ભાગ મળવાનો નથી. ધંધાને જ્યારે જરૂર પડશે ત્યારે આપણે રૂપિયા આપવા પડે. હવે આપણી આર્થિક સ્થિતિ જ સારી નથી, આપણે અશક્તિમાન છીએ. તો આવા ભાગીદારને લાંબો સમય સુધી ધંધામાં કોઈ સાથે રાખશે નહીં. હવે સમજો 2 ભાગીદાર હતા, એક ભાગીદારે અદાલતે છૂટો કર્યો, વધ્યો એક જ ભાગીદાર. પાછો ત્યાં જ મુદ્દો આવ્યો, વૈયક્તિક માલિકી. એટલે પાછું અદાલત હુકમ કરશે કે ભાઈ પેઢીનું વિસર્જન કરો. નંબર 3 કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે. એની સાથે ચોથો મુદ્દો સંકળાયેલો છે, લઈ લઈએ. નંબર 4 કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. હવે હિત વિરુદ્ધનું વર્તન કરે એટલે શું થાય? તો કે બજારમાં પેઢીની શાખ અને પ્રતિષ્ઠા ઘટે. સમાજમાં કોઈ પણ બાળક કોઈ ખરાબ કામ કરે તો બાળક પહેલા નામ કોનું આવે? એના માતા પિતાનું, અને પિતાનું નામ ખાસ બજારમાં આવશે. એવી જ રીતે ધંધામાં કોઈ ભાગીદાર ખરાબ કાર્ય કરે, હિત વિરુદ્ધનું વર્તન કરે તો સૌથી પહેલી શાખ કોની ઘટશે? પેઢીની. તો આવા ભાગીદારને ધંધામાં રખાય નહીં. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે, ધંધાની કોઈ મોનોપોલી હોય, કોઈ એવી આવડત હોય કે જે બીજા ધંધાને વેચી દે, કોઈ એવી યોજનાઓ હોય ગુપ્ત કે જેને લીધે ભવિષ્યમાં પેઢીને વધુ નફો મળવાનો હોય, વધુ લાભ થવાનો હોય, આવી જે માહિતી છે એ રૂપિયા લઈને બીજા ધંધાને આપી દે. તો આવા સંજોગોમાં આવા ભાગીદારને પેઢીમાં રાખશું નહીં. અદાલતમાં અરજી થશે, અદાલતને યોગ્ય લાગશે, ભાગીદારને છૂટો કરશે. પાછો એ જ મુદ્દો આવ્યો, એક જ ભાગીદાર, વૈયક્તિક માલિકી. પાછું પેઢીનું શું કરવું પડશે? વિસર્જન. કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. એ અને બી 2 ભાગીદાર છે. બીને પેઢીમાંથી છૂટા થવું છે તો એની પરવાનગી લેવી પડે, પરમિશન લેવી પડે. પછી જે એનો હિસ્સો ત્રાહિત વ્યક્તિ એટલે ત્રીજી વ્યક્તિ, અન્ય વ્યક્તિ સીને વેચી શકે. હવે સમજો કે બીએ એને કીધા વગર, પૂછ્યા વગર, જાણ કર્યા વગર એનો હિસ્સો સીને વેચી દીધો. તો એવા સંજોગોમાં એ નામનો ભાગીદાર અદાલતમાં જશે. અદાલતને સાબિત થઈ ગયું કે ભાઈ બીએ આની પરમિશન, મંજૂરી, જાણ કર્યા વગર અન્યને વેચી દીધો છે.
તો એવા સંજોગોમાં બીને છૂટો કરી દેશે. હિસ્સો જે સીને વેચ્યો છે એ કેન્સલ થશે, એટલે સી ભાગીદારમાં ન આવ્યો, બીને છૂટો કર્યો અદાલતે, વધ્યો માત્ર એ. હવે આવું શું કામ બને છે? ઘણીવાર બે ભાગીદારો વચ્ચે ઝઘડા થયા હોય. આપણે સોસાયટીમાં પ્રશ્નો કેવા થાય? પાડોશિયારે બાંધવાનું થાય, આપણને હેરાન કરતા હોય, આપણે ફરજિયાત મકાન છોડીને જવું હોય તો આપણે કેવાને મકાન વેચીએ? એવો ગોતીય વ્યક્તિ કે આવીને ઓલાને હેરાન કરે. તો આવું જ ધંધામાં બને. ઘણીવાર બી છે હેરાન થતો હોય તો એવાને માથા ભારેને ભાગ વેચે સીને કે જે આવીને એને હેરાન કરે. આવા પ્રશ્નો ન બને એટલા માટે નિયમ છે કે કોઈ ભાગીદારે પેઢીમાંનો પોતાનો હિસ્સો વેચવો હોય તો જે ભાગીદાર વધ્યો છે એની મંજૂરી લેવી પડે, એને જાણ કરવી પડે, પછી જ એ ત્રાહિત પક્ષને હિસ્સો વેચી શકે. પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય, ઘણા વર્ષોથી પેઢી ખોટમાં ચાલતી હોય અને ભવિષ્યમાં કોઈ એવા આપણી પાસે આયોજન પ્લાન ન હોય કે જેને લીધે પેઢી નફામાં આવી શકે, તો એવા સંજોગોમાં પેઢી શરૂ રાખવી હિતાવહ નથી. તો આવા સંજોગોમાં પણ કોઈ ભાગીદાર અદાલતમાં અરજી કરશે તો અદાલત પેઢી વિસર્જન બંધ કરવાનો હુકમ કરશે. અદાલતને વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં, આ આપણને ખરા ખોટામાં ઘણીવાર પૂછાય છે. 3 માર્કમાં આપણને 3 ખરા ખોટા વિધાનો આ ચેપ્ટરમાં પૂછાય છે, એટલે ખાસ તૈયાર રાખજો. અદાલતને વ્યાજબી લાગે તેવા કોઈ પણ સંજોગોમાં. અમદાવાદમાં એક પ્રસંગ બન્યો હતો. કોઈક સોની બજાર આખી હતી, ત્યાં અદાલતે બધાને, સૌ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદવાળાએ બધાને નોટિસ આપી હતી કે ભાઈ ફાયર અલાર્મ લગાડવું ફરજિયાત છે. આપણે ટૂંકા સમયમાં ગયા વર્ષની શરૂઆતમાં આવ્યું હતું કે ભાઈ આખા ક્લાસીસવાળાએ ફરજિયાત ફાયરની બોટલો રાખવી, બીજા ફાયરના સાધનો રાખવા. તો આવા સંજોગોમાં શું થયું? તો કે અમદાવાદની આખી સોની બજારે માત્ર નોટિસ મળી પણ એનો કોઈ અમલ ન કર્યો. બધાએ કોઈ ફાયર અલાર્મ લગાડ્યું જ નહીં. હવે પ્રશ્ન શું થાય? તો કે ઉનાળામાં તાપમાન વધુ હોય, કોઈ શોર્ટ સર્કિટ થઈ, એક દુકાનમાં આગ લાગી તો બાજુવાળો એમ નામ જાય, એની દુકાન પણ સળગે. ભાવનગરમાં પણ આવા પ્રશ્નો આપણે બનેલા. મેન બજારમાં એક દુકાનમાં આગ લાગી હતી, 4 દુકાન બીજી ગઈ. શું કામ આવા પ્રશ્નો ઊભા થયા? તો કે ફાયર સેફટી નથી. ઘણીવાર આપણે ફિલ્મમાં જોઈએ છીએ કે ધુમાડો આવે એટલે ઉપરથી વરસાદ થતો હોય, પાણી આવવા માંડે છે કે જેને લીધે આગ ઉપર કાબુ લાગે. તો અમદાવાદમાં આવો પ્રસંગ બન્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી, કોઈએ એનો અમલ ન કર્યો. મ્યુનિસિપાલિટીએ બધાને સીલ મારી દીધા. બધા કોર્ટમાં ગયા અને કોર્ટમાં બધાએ સ્વીકાર્યું કે અમને 15 દિવસનો સમય આપો, અમે 15 દિવસમાં બધી સિસ્ટમ લગાડી દેશું. તો આવા પ્રશ્નો બને કે કોઈ પેઢી છે પર્યાવરણને નુકસાન કરતી હોય, અવાજનું પ્રદૂષણ કરતી હોય, કોઈના કોઈ પ્રકારે સમાજને નુકસાન થતું હોય. ગાંધીનગરની બાજુમાં રંગ રસાયણની ઢગલાબંધ ફેક્ટરીઓ હતી. આ બધી ફેક્ટરીઓ શું કરતા હતા? તો કે કેમિકલવાળું, રંગવાળું દૂષિત પાણી જમીનમાં ઉતારતા હતા. નિયમ એવો છે કે પાણી શુદ્ધ કરીને પછી તમે જમીનમાં ઉતારી શકો. આ બધી ફેક્ટરીઓ ડાયરેક્ટ પાણી જમીનમાં ઉતારવા માંડ્યા. પ્રશ્ન એવો થયો કે એની નીચેના વાસમાં જે ગામ હતા એ બધા ગામોમાં પાણી લાલ કલરનું બહાર આવવા માંડ્યું. ગામની વસ્તી 2500 ને ગામમાં રોગી 2300. કોઈના ફેફસા ખરાબ, કોઈની કિડની ખરાબ, ચામડી લગભગ કોઈની સારી નહીં, બાળક જન્મે તો એ સ્વસ્થ ન હોય. પછી બધા ગામ લોકોએ વિરોધ કર્યો. અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં કેસ થયો અને અદાલતે બધી કેમિકલવાળી ફેક્ટરીઓ હતી કે જે દૂષિત પાણી છોડતી હતી એને બંધ કરાવી દીધી. પછી બધી ફેક્ટરીઓએ બાંહેધરી આપી, લેખિત આપી, હવે અમે પાણી શુદ્ધ કરી મોકલશું. તો કોઈ પેઢી પર્યાવરણ, સમાજ કોઈને કોઈ રીતે નુકસાન કરતી હોય એવા સંજોગોમાં અદાલતને વ્યાજબી લાગે તો પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. આ થઈ ગઈ આપણી પદ્ધતિ નંબર 2, અદાલત દ્વારા વિસર્જન. 7 મુદ્દા ખાસ તૈયાર કરવાના છે.